ફોન એ પણ નવા નંબરથી. હલો. હા દિનેશભાઈ બોલો ને. એલા ભાઈ તમે જાણો તો છો મારી સાથે શું થયું છે, તો પણ આટલું પ્રેશર શા માટે કરો છો? આ મારે જ્યાં પેમેન્ટ લેવાનું છે ને ભાઈ, એ પાર્ટી ઉઠી ગઈ છે. હું શું કરું? મેં તમને ના પાડી છે પેમેન્ટ આપવાની. આટલું બધું પ્રેશર કરો છો તે. હું કાંઈ પૈસા લઈને ભાગી નથી જવાનો. આગળ મારેથી પેમેન્ટ આવે તો તમને આપું ને. તમે તો યાર મારા માથા પર તાંડવ કરો છો. આટલા તો રૂપિયા કોઈ પાસેથી વ્યાજે લીધા હોય ને એ પણ નથી એવું કરતા. અરે ખરાબ સમયમાં મેં પણ તમારો કેટલું મદદ કરી છે એ તમે ભૂલી જાઓ છો. અરે બધી સમજ પડતી જ હોય. વ્યવહાર સાચવવો જ છે, પણ વ્યવહાર સાચવવા માટે ખીચામાં રૂપિયા હોવો જોઈએ ને. આ 2000 રૂપિયા પડ્યા છે ઘર ચલાવવા માટે. બોલો કેવી રીતે ચલાવવું? સમજ નથી પડતી. બધી જોઈએ જ છે દુનિયા મેં. જો તમને કહી દઉં છું ચોખ્ખા શબ્દોમાં, ખોટી મારા સાથે છે ને બૂમાબૂમ કરવી નહીં. તમારા રૂપિયાનું બૂચ મારવા નથી બેઠો. આપી દઈશ તમારા રૂપિયા. શું છે પણ? અને આટલું બધું મોટેથી બોલે છે ને, તારું બીપી વધી જશે. તો શું કરું માં? શું થયું? મહેન્દ્ર, શું થયું છે? કેમ આટલું જોરથી બૂમાબૂમ કરો છો? કઈ તકલીફ છે? બરબાદ થઈ ગયો છું. શું કરું બૂમ ન પાડું તો? એવું કેમ બોલે છે? બરબાદ થઈ ગયો? અરે મારે જ્યાં પેમેન્ટ લેવાનું હતું ને એ પાર્ટી ઉઠી ગઈ છે. ઉઠમણું કર્યું એ કંપનીએ. અને મેં જ્યાં માર્કેટમાંથી પૈસા લીધા હતા ને એ બધા દબાણ કરે છે પૈસા માટે. ક્યાંથી લાવું રૂપિયા? પણ જો બેટા, પૈસા લીધા હોય તો એ આપણને કહે તો ખરા ને. દબાણ તો કરે કે ન કરે? પણ ક્યાંથી લાવું? જ્યાંથી મારે લેવાના છે એ કંપની જતી રહી છે, ઉઠી ગઈ છે. હું શું કરું બોલો? ઉઠમણું કરી લઉં હવે? એવું ન કરાય. જ્યાંથી તે પૈસા લીધા છે ને એની હારે મીટિંગ કરાય, એને સાચવીને કહેવાય અને ધીરેથી કહેવાય જરાક કે જો ભાઈ આવું થયું હતું, મારે પેમેન્ટ આવવાનું હતું અને એ આવ્યું નથી, પાર્ટી ઉઠી ગઈ. તો એ લોકોએ તને કંઈક રસ્તો બતાવે. આમ ગુસ્સે થવાથી ને મોટેથી બોલવાથી હું તારું કામ પતવાનું છે? આજે ગુસ્સેથી વાત કરી. આ કેટલા દિવસ પહેલાંની વાત છે, તમને લોકોને ખબર નથી. હા તો તમને આજે ખબર પડી. હું કેટલા સમયથી સહન કરું છું ને, મારું મન જાણે છે. માથું ભટકાડવાનું મન થાય છે દિવાલમાં. એ ભટકાડવાથી અને આટલું બધું મોટેથી ને ગુસ્સેથી બોલવાથી તારું કામ સરળ થવાનું છે નહીં ને? જો નકરા ફોન પર ફોન આવે છે. શું જવાબ આપું હું આ લોકોને? થોડો સમય માટે ફોન બંધ કરી દે, સ્વિચ ઓફ કરી દે, એટલે એ લોકોના ફોન આવતા બંધ થઈ જશે. પણ છે ને આવા ઉતાવળા નિર્ણય ન લેવાય હો. ન લેવાય. શું કરું? રાડું નાખવા સિવાય મારી પાસે કોઈ શબ્દો જ નથી વાતો કરવા માટે. કેવી રીતે દિલાસો આપું સામેવાળાને કે હું તમારા પૈસા આપી દઈશ? આગળથી પેમેન્ટ આવે તો હું એ લોકોને વાયદો આપું ને. હા, તે આ જ વાત તું જે અમને બેવને કહે છે એ જ વાત તું તારા લેણિયાતને કહી શકે ને. રસ્તો નીકળે. ન નીકળે બા. રસ્તો કોઈ જ નથી. હવે મારે પણ છે ને હાથ અદ્ધર કરવા પડશે. ઉઠમણું જાહેર કરી દેવું પડશે માર્કેટમાં, તો જ આનો છૂટકો થશે. બાકી કોઈ રસ્તો નથી મારી પાસે. આવા ગાંડાવેડા ન કરાય હો. આપણે માર્કેટમાં ઊભા રહેવાનું છે, ધંધો કરવાનો છે. એમ કરવાથી શું તારું કાંઈ બધું હાથ ઊંચા કરવાથી બધું કામ થઈ જશે? નહીં, ઈમાનદારી રાખવી જરૂરી છે. ઈમાનદારી તો રાખી હતી, પણ તમે જાણો છો આ દુનિયામાં ઈમાનદાર માણસ હોય ને એની સાથે જ દગો થાય છે. મહેન્દ્ર, થોડા શાંત થઈ જાઓ. શાંતિથી વિચાર કરો. આનો કોઈક તો રસ્તો નીકળશે જ. અને એવું હોય તો ઘરમાં પડ્યા મારા દાગીના પણ તમે વેચી નાખો. પણ આ જેને પૈસા આપવાના છે ને એ આપીને પતાવો. નહીં, તારા કે બાના કોઈ દાગીના હું વેચીશ નહીં. કોઈ પણ કાળે મારે જે પણ કરવું પડશે ને એ હું કરીશ. એ તમારી મૂડી છે, એના પર મારો હક નથી. જ્યારે ઘર ઉપર સંકટ આવ્યું હોય ને ત્યારે તારી ને મારી મૂડી ને ઘરેણા ને દાગીનાને એવું ન જોવાય. આ જોવાય નાક. માર્કેટમાં તારું નાક છે, ઇજ્જત છે, આબરૂ છે. એને બચાવવા માટે ઘર પણ વેચવું પડે ને, તો વેચીને એ લોકોને આપી દેવાના. ના, હું કેવું છે? સાચી વાત કરે છે બા, કે જ્યારે આવી મુશ્કેલી હોય ને ત્યારે જે ઉપાય થતો હોય ને એ કરી લેવાય. કારણ કે આમાંથી બચવા માટે આપણી પાસે બીજો કોઈ રસ્તો છે જ નહીં. અને સાંભળ, અમારા દાગીના અને એ ઘટે પૈસા તો આપણું ઘર,
આપણે આપી દઈશું. મારી વાત તો સાંભળ, બધાયમાં ડોકા નહીં હલાવ્યા કર. હું મોટી છું ને, મારી વાત જરાક સમજાય અને કરાય એવી રીતે. આ બધુંય કરી અને દેવું ભરી દેવાનું, અને આપણે ભાડાના ઘરમાં થોડો વખત રહીશું ને પાછા આ જ ધંધામાંથી તું પૈસા ઊભા કરીશ. એ મને ખબર પડે. હું કેવું છે? સાચી વાત છે. અફસોસ એ વાતનો છે બાપ કે ધંધામાં મેં નુકસાન નથી કર્યું, નફો જ હતો. અને આગળની કંપની જેને માલ વેચ્યો ને એ કંપની ઉઠી ગઈ. તો શું કરું? એ સાંભળ્યું મેં. અને હોય એવું, એમાં રડવાથી એ કાંઈ નહીં થાય, આંસુડા પાડવાથી એ નહીં થાય. મેં કીધું એ જ રસ્તો કરાય, અને વિચારીને પછી મને કહેજે, પણ આડું અવળું પગલું ન ભરતો. નહીં બા, અને તમે જે કીધું યોગ્ય લાગતું નથી, છતાંય તમારી વાત ઉપર વિચાર કરીશ. પણ મને જે વિચાર આવે છે ને, એક જ વિચાર આવે છે કે જેમ આગળની પાર્ટી ઉઠી ગઈ ને એમ હું પણ ઉઠમણું જાહેર કરી દઉં, ના એટલે બધો નિવેડો આવી જાય. ના, હું ઉઠમણું નહીં કરવા દઉં. છે આપણી પાસે રસ્તો છે. હા, કાંઈ રસ્તો ન હોય, બધા બંધ થઈ ગયા હોય તો અલગ વાત છે. અને હવે જા, શાંતિથી જા, તું અંદર જા, મગજ શાંત કર. ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે ચા નાસ્તો બનાવી દઉં. ઘર ખર્ચા પપ્પા મને માર્કેટમાંથી સમાચાર મળ્યા છે કે મહેન્દ્ર કુમારના પૈસા લઈને કોઈ ભાગી ગયો. મતલબ જેમાં કામ કરતા હતા ને એ વેપારીએ ઉઠમણું કર્યું છે. ચિંતામાં મુકાઈ ગઈ છે ગાડી. બધું ઓચિંતાના બહારથી સમાચાર મળ્યા છે, ખરું ખોટું શું છે સમાચાર નથી મળતા. મહેન્દ્ર કુમાર તો એક જ પાર્ટી હારે કામ કરતા હતા. જો એણે ઉઠમણું કર્યું હોય તો એની હાલત કફોડી થઈ જાય. હા બેટા, તારી વાત સાચી છે. માન બધું ભેગું કરીને એક જ જગ્યાએ રોકાણ કર્યું હોય, લેવાના હોય, અને એ માણસ ઉઠી જાય. પણ સાચું કહું ને તો મહેન્દ્ર કુમાર કેમ આવી ભૂલ કરી ગયા ખબર ના પડી. માણસ તો એને પારખી લેવો જોઈએ ને કે ભાઈ કેવો માણસ છે, કેવું કંપની છે, બધું એનો કે બાયોડેટા ચેક કરીને પછી એને યાર કામ કરાય ને. હવે જો પાર્ટી ઉઠી ગયો શું કરવાનું? એટલે ભાઈ તારી વાત સાચી છે, પણ માણસને એટલા સમયથી કામ કરતા હોય, વિશ્વાસ હોય તો જ એટલું બધું ધિરાણ થાય ત્યાં હું જે ખમ્યા હોય ને એ થોડા પેટમાં કરીને જોવા જાય એની નિયત શું છે. એ વાત સાચી, પણ આ વાત ને થયું કેવી રીતે હશે ખબર કેમ પડે? હવે એક કામ કરીએ, હું બેનને ફોન કરું તો. જો પહેલાં મને જાણવા દો એના ઘરમાં માહોલ કેવો છે, શું હાલત છે, કઈ રીતે થયું છે, કેટલા પૈસા ગયા છે, બધું મહેન્દ્ર કુમારને હું પૂછી લઉં ને મળીને, પછી આપણે એક રસ્તો કાઢીએ. અત્યારે ફોન કરશો ને તો એક તો બેન ને કદાચ ખબર નહીં હોય તો ચિંતામાં પડશે ને ઉલટાની. એટલે તમે થોડીક શાંતિ રાખો, મને પહેલાં મહેન્દ્ર કુમારને મળી લેવા દો શાંતિથી, પછી હું વાત કરું શું છે ને શું નહીં. એ વાત તો તારી બરાબર છે, પણ જો બેટા હું તને ખાલી એટલું કહું છું કે આપણી પાસે ઝાજી તેવડ તો નથી, પણ ઘા ઉપર મલમ લગાડે ને એવું કંઈક થાય એવું કરજે. તમારે મને શીખવાડવું પડે, હું તમારો જ દીકરો છું. જુઓ તમે ફિકર ન કરો, કદાચ આમ તેમ કંઈ થયું હશે ને તો આપણાથી જેટલી બનશે ને એટલી હું એને મદદ કરીશ. આ બધું તમારે મને શીખવાડવાનું ન હોય, કારણ કે મારી સગી બેન છે, એના ઘરમાં તકલીફ હોય તો દુઃખ મને પણ થાય. એટલે તમારે ઉપાધિ કરવાની જરૂર નથી, એ બધું હું મારી રીતે જોઈ લઈશ. હા, ચિંતા નહીં કરતા તમે ખોટી. બેટા તારી વાત સાચી છે, નહીંતર અત્યારે છે ને કપરીવાળા હોય ને બેટા, સગો ભાઈ પણ નથી હાજર રહેતો. તો જાણું છું બાપુ, મને બધી ખબર પડે છે, કારણ કે સમય તમારો સારો હોય ને એટલે બધાય તમારા, અને સમય તમારો ખરાબ એટલે બધાય તમારા દુશ્મન. પણ આ તમારા દીકરાએ છે ને ક્યારેક સપનામાં કોઈનું ખરાબ નથી કર્યું. લોકો વાતો કરે, કરવા દેવાની, આપણે કેમ જીવવું નહીં આપણને ખબર હોવી જોઈએ. તમે સપનામાં કોઈનું ખરાબ ના કરો એટલે ઈશ્વર તમારી સાથે સારું જ કરે. સારું બેટા, તું છે ને વહેલી તકે જાણી લે હું છે એમ, અને જો કંઈક વધારે હશે ને કંઈક અવળું થશે ને તો આપણે હેરાન થઈ જઈશું. હા હા, તમે ફિકર નહીં કરતા, એ બધું થઈ જશે. હા, હું કુમારને મળી લઉં છું, પછી જાણી લઉં શું છે એને કહું. હા હા, વાંધો નહીં. સારું, ચાલો હું નીકળું. હા. મમ્મી શું કરો છો? એ આ જોઈને દાજ પડી ગઈ, તો મેં કીધું બેઠી બેઠી કાઢું. ઠીક. થોડી વાર પહેલાં તમે સોફા ઉપર ટેન્શનમાં બેઠા હતા. ટેન્શન તો રહેવાનું છે. હા મમ્મી જાણું છું,
કે ટેન્શન તો રહેવાનું જ છે. એટલા માટે હું તમને શું કહેતી હતી કે જો તમે અને ભાઈ કહો ને મમ્મી, તો હું ને ભાભી કોઈ સારી જોબ કરી લઈએ, કારણ કે અમે બંને ભણેલા છીએ અને અમારું ભણતર આજે નહીં તો કાલે ક્યારે કામ આવશે. ના, જે સંકટ આવ્યું છે ને એને આપણે બીજી રીતે વાળશું, પણ તમારે નોકરી કરવાનું જ જવું. જો મમ્મી, પરિવાર ઉપર સંકટ આવે ને તો પરિવારના બધા સદસ્યો ભેગા મળીને એ સંકટને દૂર કરે ને તો દૂર થાય. કોઈ પણ એક વ્યક્તિ સંકટને દૂર કરે ને બાકી બધા હાથ ઉપર હાથ રાખીને બેઠા રહીએ ને એના સંકટ દૂર નહીં જાય. બેસી રહેવાનું નથી કહેતી બેટા. ચાલ, તું તો નોકરી કરવાનું કહે છે. એકવાર તને હું હા પાડું અને તને શું લાગે છે કે મહેન્દ્ર એમ કહે છે કે હા ફાલ્ગુનીને નોકરી કરવા દો? એ કોઈ સંજોગમાં હા નહીં પાડે. કેમ? શું કામ હા નહીં પાડે? શું પ્રોબ્લેમ? હા તું માન્યું કે પહેલાંના જમાનામાં ઘરની દીકરીઓને બાયું કામ ના કરતી, પણ એ જમાનો અલગ હતો અને અત્યારનો જમાનો તમે જોવો છો ને, અત્યારે હરેક છોકરીઓ પોતાના પગભર હોય છે. તું વિચાર કર, જ્યારે આપણે મહેન્દ્રના લગ્ન કર્યા, ફાલ્ગુનીએ તારી જેમ ભણેલી ગણેલી જ છે અને ફાલ્ગુનીએ કીધેલું કે હું એ નોકરી કરું તો બે પૈસા ઘરમાં આવે, મદદ થાય, આપણું ઘર સારી રીતે ચાલે. મહેન્દ્રએ ચોખ્ખી ના પાડેલી કે તારે નોકરી કરવા જવાનું નથી, તો એ હવે હા પાડે? ત્યારની વાત અલગ હતી અને અત્યારની વાત અલગ છે. ત્યારે આપણે ઘરમાં પૈસાની જરૂર ન હતી, પણ અત્યારે આપણા ઘરમાં પૈસાની પુષ્કળ જરૂર છે. એટલા માટે જો મમ્મી, તમે મનાવો ને મોટા ભાઈને અને તમે વાતચીત કરો ને તો મને ખબર છે કે ભાઈ ના નહીં પાડે, એ હા જ પાડશે. અને ભાભી નોકરી કરતા આપણા ઘર માટે ભાઈને સમજાવો કે જ્યાં સુધી આપણી પરિસ્થિતિ સારી ન થાય, જે માથે જે ખર્ચો થયો છે એ પૂરો ન થાય ત્યાં સુધી જોબ કરશે. એવું લાગશે એટલે જોબ બંધ કરી દેશું. સાંભળ, મહેન્દ્રએ જ્યારે આ વાત રજૂ કરી કે આટલું બધું દેવું માથે ચડી ગયું છે, તો મેં અને ફાલ્ગુનીએ કીધું કે મારા ને આના દાગીના આપણે વેચીને દેવું પૂરું કરીએ. તોય એણે ચોખ્ખી ના પાડી, તો એ હવે નોકરી કરવા દે? એ વાત દાગીનાની અને નોકરીની પણ અલગ છે. તમને ખબર છે કે મોટા ભાઈ છે ને એ સિદ્ધાંતવાદી છે. એ ક્યારેય સ્ત્રીનું દાગીનું વેચશે નહીં સ્ત્રી પાસેથી વસ્તુ લઈને. એટલે એ વાત તમારી વાત ખોટી જ પડે છે. હું તો કહું છું મમ્મી, જુઓ તમે એકવાર વિચાર કરો કે હું ને ભાભી કામ કરશું, કંઈ નહીં 15,000 પગાર તો એ મહિને 30,000 રૂપિયા ઘરમાં આવશે. 2 વર્ષ થાય ને તો બધું રેડી થામ થઈ જાય. 15,000 પગાર તો તું કહે છે, પણ આપવાવાળો 5,000, 7,000 ને 10,000થી ઉપર નહીં જાય તો એ આપણે 15-20,000 આપણે પગાર જોતો નથી. અને બીજું, આજુબાજુવાળા બધાને ખબર પડશે કે આ બે નણંદ ભોજાઈ નોકરી કરે છે તો એ લોકોને કાનાફૂસી ચાલુ થઈ જશે. એવું ના હોય. બધાની ઘરે અત્યારે સ્ત્રીઓ નોકરી કરે છે. જમાના પ્રમાણે અત્યારે બધાને જરૂરિયાત હોય છે. એટલે જરૂરિયાતના લીધે આપણે કરવું પડે. દુનિયાનું વિચારવા ન જવાય. દુનિયા આપણા ઘરમાં ખાવાનું નાખવા નથી આવતી. આપણા ઘરમાં આપણે કેમ ચલાવવું, કેમ ખાવાનું લાવવું એ આપણે જોવાનું છે. હું તો એટલું જાણું કે કદાચ તારે નોકરી કરવી હોય ને તો હું તને મંજૂરી આપી શકું, બાકી ફાલ્ગુની માટે હું ન કહું. કારણ કે એના પપ્પાને શું લાગે કે આ મારી દીકરી પાસે નોકરી કરાવે છે, એવા તો શું એ લોકોને તકલીફ પડી ગઈ? એ લોકો કંઈ નહીં બોલે. એ લોકોએ છૂટ આપી જ હતી ને લગ્ન સમયે કે તમારે ઘરે રાખવી હોય તો પણ ભલે અને બહાર નોકરી કરાવવી હોય તો પણ ભલે. અમે એક શબ્દ નહીં બોલીએ. અને ભાભી સમજુ છે મમ્મી, અણસમજુ હોય તો બરાબર ચાલો. ભાભી સમજુ છે, દુનિયા સમજુ નથી, સમાજ સમજુ નથી ને એના પપ્પા તો જરાય સમજુ ન કહેવાય. મેં તમને મમ્મી કેટલી વખત કહ્યું કે દુનિયાનું સમાજનું નહીં જોવો, આપણે આપણા ઘરનું જોવાનું છે. દુનિયા સમાજ કોઈ આપણો અત્યારે હાથ પકડવા આવશે નહીં આવે. કોઈ 5 રૂપિયા દેવાય આવશે નહીં આવે. કોઈએ પૂછ્યું કે તમે ખાધું પીધું શું કરો છો, તમે કેમ છો, કોઈ નહીં પૂછવા આવે. એટલે કોઈનું વિચારીને આપણે આપણી જિંદગી નહીં જીવવાની. આપણી જિંદગી છે, આપણી મરજીથી જીવો ને. જો સાંભળ, તું આટલી બધી જીદ કરે છે ને તો હું મહેન્દ્રને પૂછી જોઈશ. એ હા પાડે ના પાડે એની કોઈ ખાતરી નથી, પણ પૂછી જોઈશ. જો એ હા પાડે તો 2 જણા કરું, ઘરના કામ તો હું સંભાળી લઈશ, મને કાંઈ વાંધો નથી. પૂછવા જશો ને તો ના જ પાડશે. એને સમજાવજો, એને કહેજો કે 2 છોકરી નોકરી કરશે ને તો ફાયદો આપણને જ છે. 2 હાથ કામ કરે ને 6 હાથ કામ કરે, એમાં કેટલો ફરક પડે તમને તો ખબર છે ને. ખબર છે મને. અને અત્યારે આપણે પરિસ્થિતિ એવી આવી છે, પણ ચિંતા નહીં કર, હું મહેન્દ્રને વાત કરીશ. જા તારું કામ કર. મહેન્દ્ર, શું થયું? લો પાણી પી લો. કોનો ફોન આવે છે? વાત કરી લો ને. શું જવાબ આપું? ઉઘરાણીવાળાના ફોન છે.
સમજુ છું કે તમારી પાસે કોઈ જવાબ નથી, પણ આવી રીતે ઇગ્નોર કરવાનો પણ કોઈ મતલબ નથી ને. એકવાર એમની સાથે મળીને શાંતિથી વાત કરો તો કદાચ એનો કોઈ ઉકેલ આવે. ઉકેલ આવે? ઉકેલ નહીં આવે. એનું પણ એક કારણ છે કે મેં હંમેશા એક કંપનીઓ સાથે ડીલ કરી છે. બીજી નાની નાની કંપનીઓને છે ને મેં ધ્યાનમાં નથી રાખી, કારણ કે મને એ કંપની ઉપર બહુ વધારે પડતો વિશ્વાસ હતો. અને આજે જો એ જ કંપનીએ મને રોડ પર લાવીને ઊભો રાખી દીધો. અને આજે જે નાની નાની કંપનીઓએ મારામાં ઇન્વેસ્ટ કર્યું હતું ને, એ લોકો મારી પાછળ પડી ગયા છે. ક્યાંથી કાઢું પૈસા? શું જવાબ આપું એ લોકોને? એ લોકો મને ઘણી વખત કહ્યું કે અમારી સાથે ડીલ કરો, બિઝનેસ કરો, પણ મેં એ લોકોને ઇગ્નોર કર્યા કે તમે લોકો તો નાની માછલીઓ છો, તળાવની માછલીઓ છો. પણ નહોતી ખબર કે સમંદરમાં કૂદવા જઈશ ને તો ત્યાં શાર્ક પણ હશે, વહેલ પણ હશે. જો આજે આખો મારો બિઝનેસ એ શાર્ક, એ વહેલ માછલી ગળી ગઈ. હું તમને ત્યારે જ કહેવાની હતી કે પગથિયું છે ને ડાયરેક્ટ 10મું ન ચડાય, એક પછી એક જ ચડાય. એટલે ધીમે ધીમે બિઝનેસમાં પ્રગતિ કરાય, નાના નાના કામોથી આગળ વધાય. પણ ના, તમારા સપનાઓ જ મોટા હતા અને મને એમ હતું કે સપના મોટા છે તો રિઝલ્ટ પણ એનું સારું મળશે. પણ હવે જે થઈ ગયું છે એને તો આપણે કંઈ બદલી નથી શકવાના, પણ આગળ ભવિષ્ય માટે તો કંઈ વિચારવું પડશે. ક્યાં સુધી આમ લોકોથી ડરતા રહેશું? ક્યાં સુધી આવી રીતે લોકોને ઇગ્નોર કરશું? એ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. અને તું પણ જાણે છે, જે માણસને લોસ થયું હોય ને એ માણસને બે જ વિચારો આવે છે. એક તો ઘરમાં બેસી રહી, અને યા તો પછી બસ અને એ હું વિચારવા નથી માંગતો. આટલો હું કમજોર પણ નથી ફાલ્ગુની. હા, એ શબ્દ હું વિચારી પણ નથી શકતો, કારણ કે હું સારી રીતે જાણું છું કે મારા ગયા પછી તમારા લોકોનું શું થશે એ વિચારીને બેઠો છું. એટલે તમારા લોકોએ છે ને ગભરાવાની જરૂર નથી. હા, પણ આનો કોઈક રસ્તો તમે વિચાર્યો છે? મારી પાસે તો કોઈ રસ્તો નથી લોકોને જવાબ આપ્યા સિવાય, અને એ પણ નથી આપી શકતો. તારી નજર સામે છે જો. પણ મેં કંઈક વિચાર્યું છે. જો તમે એની હા પાડો તો થોડી ઘણી મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે. ધીમે ધીમે કરીને આપણે બધાનું દેવું ચૂકતે કરી શકીએ છીએ. શું રસ્તો છે? જો હું પણ ભણેલી છું અને જિજ્ઞાબેન પણ, તો અમે બંને અમારા લાયક કોઈ નોકરી શોધી લઈએ તો? નો, ના કહીને. જો એવું નથી કે હાવ નાની પોસ્ટની નોકરી મળે એમ છે. તમને ખબર છે ને કે મારું એજ્યુકેશન સારું છે, તો સારી એવી જોબ મળી શકે છે, સારો એવો ઇન્કમ આવી શકે છે. અને પ્લસ જિજ્ઞાબેન પણ હેલ્પ કરવા માંગે છે, તો અમે બંને મળીને જેટલી પણ તમને મદદ થાય, થોડા ઘરેણાં વેચી દઈશું, બધું કરીને બધું ભરપાઈ કરી રહીએ. આ બંનેમાંથી એક પણ વાતે હું એગ્રી નથી. ના તો મારે તમારા લોકોના ઘરેણાં જોઈએ, ના તો તમારા લોકોની હેલ્પ જોઈએ. અને આ નોકરીની વાત તો છે ને બીજી વાર તમે લોકો મારી આગળ નહીં કરતા. અમારા બિઝનેસમાં લોસ શું ગયું? તમે લોકો મને હાવ કમજોર સમજી લીધો. નિઠલ્લો છું હું. એવું આ નથી. ઘર ચલાવવાની તાકાત છે ને હજુ મારામાં છે. આ નોકરીની વાત બીજી વાર મારા આગળ તમે લોકો કરતા નહીં. મારી વાત સમજો. અમે લોકો એવું કંઈ જ નથી વિચારતા. અમે તો એમ વિચારીએ છીએ કે કઈ રીતે તમને મદદરૂપ થઈ શકીએ, કઈ રીતે આ લેણદારોથી તમે છૂટા થઈ શકો. અને એટલા માટે જ કરીને અમે આ વિચાર કર્યો છે, બીજું કંઈ નથી. નથી જોઈતી મારે એમ. તમે મને શાંતિથી રહેવા દો ને આ ઘરમાં, અને મને આવી રીતે સપોર્ટ કરતા રહો ને એ જ મારા માટે બહુ છે. જો ફાલ્ગુની, તું મારી વાઈફ છો, તારી જિમ્મેદારી છે મારા દુઃખમાં સાથ આપવાની. પણ હું છે ને એવો વ્યક્તિ નથી કે મારા દુઃખના લીધે હું તમને લોકોને દુઃખી કરું. અરે એમાં અમને શું દુઃખી થવાના હતા? બાએ પણ સાથ આપવાની હા પાડી છે કે એ ઘરનું કામ થોડું સંભાળી લેશે અને થોડું ઘણું અમે બંને કરીને જઈશું. તો પછી ચિંતા કરવા જેવું કંઈ નથી. બસ તમે હા કહી દો ને. નો મીન્સ નો.
નાસ્તો કર્યો બેટા કેમ નામ બેઠી? હા બાપુ, કંઈ ઈચ્છા નથી ખાવાની. એમ થોડું હાલે, ઈચ્છા નથી ખાવાની તો. છો ને મુસીબત જ એવી છે ને કે કંઈ ખાવા પીવાનું પણ કંઈ મન નથી થતું. મુસીબત તમારા ઘર ઉપર એવી આવી છે, વાત સાંભળે છે, તો તું તો ભણેલી ગણેલી છો બેટા, તો નોકરી ન કરી લેવાય? એ જ તો વાત છે. મહેન્દ્રને મેં વાત કરી કે મને સારા પોસ્ટ પર નોકરી મળી શકે એમ છે, પણ ખબર નહીં એને એવું પસંદ જ નથી. ચોખ્ખા શબ્દમાં ના કહી દીધી કે કોઈએ કંઈ નોકરી કરવાની જરૂર નથી. અરે કેવો માણસ છે, એને ખબર નથી પડતી કે ભાઈ સારા મોડા દિવસો બધાના આવે, પણ જ્યારે મોડા દિવસો આવે ને ત્યારે એકબીજાની મદદ લેવી જોઈએ. પણ આ મારો બેટો કાંઈ સમજતો જ નથી આનામાં. એ જ ને, આ જિજ્ઞાબેન પણ કહે છે કે હું પણ નોકરી કરી લઈશ, અને બાએ પણ કહ્યું કે હું તમને લોકોને સાથ આપવા માટે ઘરના બધા કામ કરી લઈશ. હવે તમે જ વિચારો કે ઘરના બધા જ સદસ્યો એમને મદદ કરવા તૈયાર છે, તો એમને મદદ લેવી નથી. ઓલી કહેવત છે ને કે હારો જુગારી બમણું રમે, એની જેમ કરે છે. એક તો હવે એટલું બધું માથે દેણું થઈ ગયું છે, અને બીજા કોઈને કામ કરવા દેવું નથી, પછી કોઈની મદદ લેવી નથી, તો એને કરવું છે હું એ કાંઈ ખબર નથી પડતી. અહમ, એનો પુરુષનો અહમ. એને એમ છે કે હું પુરુષ છું ને હું જ બધું કરી શકું છું, એટલા માટે એને કોઈની મદદની જરૂર નથી. અને હું છું એક સ્ત્રી, હું સ્ત્રી થઈને એક પુરુષની મદદ કરું એવું તો એનાથી સહને નહીં થાય. એટલા માટે જ તો કરીને એ કોઈ અમારી મદદ લેવામાં નથી માંગતા. તારી વાત સાચી છે, અહમ. બાકી આ તો ઠીક છે, માથે રૂપિયા થઈ ગયા છે, અને ન થઈ ગયા હોય ને તો અત્યારે તો સમય કેવો છે કે ઘરમાં જેટલા હોય ને એટલા દાદા થોડું કમાય ને તો જ ઘર હાલે. સાચી વાત છે. અત્યારે એવું થઈ ગયું છે ને કે ઘરમાં જેટલા માઠા હોય ને એટલા એ કમાવવું પડે. પણ એમની ઇન્કમ સારી હતી, બિઝનેસ સારો ચાલતો હતો, એટલા માટે અમે કંઈ કહ્યું નહીં. પણ હવે તકલીફ આવી છે તો અમે સપોર્ટ કરવા માંગીએ છીએ. હવે એમને સપોર્ટ લેવો નથી. મને તો સમજ નથી પડતી કે એકલા એકલા કઈ રીતે કરશે અને શું કરશે. હા બેટા, જો કે નુકસાની ગઈ એમાં એનો કોઈ વાંક નથી, ધંધામાં લાભ હાનિ તો થયા જ કરે છે, પણ નુકસાની ગયા પછી શું કરવું ને એ ઘર મેળે એ નિર્ણય કરવો જોઈએ. તો તમારા નિર્ણયમાં એ હા નથી પાડતા. છેલ્લે તો અમે લોકોએ એમ પણ વિચાર્યું કે મારા અને બાના, ઇવન જિજ્ઞાબેનને જે આપવાના છે ઘરેણા, એ બધાએ આપી દઈએ, પણ એ પણ લેવાની ના પાડે છે. હવે તમે જ બોલો કે કઈ રીતે થાય, આ વ્યક્તિને કઈ રીતે સમજાવાય? કોઈ ન સમજાવે. જે માણસને પોતાનો અહમ ગવાતો હોય ને કાંઈ પણ બીજા લોકો કરે તો એ માણસને સમજાવવો મુશ્કેલ છે. બાપુ, તમે ભાઈને વાત કરો ને કે થોડી ઘણી મદદ કરે. કંઈ થતું હોય, કંઈ બિઝનેસ અત્યારે જે લોસ ગઈ છે એમાં કંઈ મદદ કરી શકતા હોય. બેટા, મેં ભાઈને વાત કરી હતી અને ભાઈએ કીધું હું મદદ કરીશ. પછી ભાઈએ કુમાર સાથે વાત કરી કે ન કરી મને ખબર નથી, પણ કદાચ ને વાત કરશે ને તો એ એમ જ કહે મારે જરૂર નથી. હા, સાચી વાત કરી તમે. આ ભાઈ પણ એમને ફોન કરશે અને કહેશે ને કે હું મદદ કરું તો એ ચોખ્ખી ના જ પાડી દેશે, કારણ કે એમાં પણ એમનો અહમ ગવાશે. એટલા માટે કરીને એ કોઈની મદદ નહીં લે. શું કરવાનું મમ્મી, એ જ ખબર નથી પડતી. ના ના, મહેન્દ્રને વાત કરીએ, કદાચ આનો ઉકેલ આવી જાય તો. શું ઉકેલ આવે મમ્મી? એ મહેન્દ્ર, બટા અહીંયા ને બોલ. આમ મળ્યા મૂક્યા વગર કેમ જતો રહેતો હતો? મારા કામથી બહાર જતો હતો. હા તો પણ તોય તું મને જય શ્રી કૃષ્ણ કર્યા વગર જાસ કોઈ દી? નથી જતો, પણ મને એમ થયું કે જતો રહું. લ્યો, જતો રહો. માં અમે બેઠી છે, બેન બેઠી છે, અને જતો રહો. જો જે પણ કાંઈ થયું છે ને, તું જેટલા ટેન્શનમાં છે ને એટલા અમે બધાય છીએ, અને આપણે બધાએ મળીને રસ્તો કાઢવાનો છે. એટલે એકલા એકલા તું મૂંઝાયા કરીશ ને તો તને માર્ગ મળવાનો નથી. માર્ગ મેં શોધી લીધો છે. વિચાર કરું છું કે નવેસરથી શરૂઆત કરું. નવેસરથી શરૂઆત કરે, પણ આ જે પાછળ બધું પોટલું મૂક્યું છે એને છોડીશ કેમ?
છૂટશે. સમય હવે પોટલું છૂટી જશે, પણ શરૂઆત તો કરવી પડશે ને. હું શું કહું ભાઈ, આ ભાભીના ભાઈ પાસેથી મદદ લઈ લ્યો ને. કોઈની પાસે મદદની મારે જરૂર નથી. હા, અને મારે કોઈની આગળ હાથ પણ લંબાવવો નથી. અને આ તમે ભાભીની નોકરી નિકા ના પાડી. હવે વિચાર કરો, ભણેલા ગણેલા છે તો અત્યારે પરિસ્થિતિમાં દુઃખમાં કામ નહીં આવે તો ક્યારે કામ આવશે? હવે બૈરાઓની કમાણી હું ખાવ એમ એવું કહેવા માંગે છે તું? બસ હો, એવું બધું ન રખાય. સમય જોવાનો કે આપણો સમય સારો છે કે થોડો નબળો છે. અને નબળા સમયમાં આપણા પોતાના કામ ન આવે તો બટા કોણ આવે? માની લીધું કે પોતાના કામ આવે, પણ જે પછી કામ આવે ને એ જ દુઃખ આપે. લ્યો, સમય આવી એ બધા જ સંભળાવે, એટલે મારે છે ને કોઈની મદદની જરૂર નથી. ભાઈ ઘરમાં ને ઘરમાં કોઈ ના સંભળાવે હો. કોઈ પારકાની મદદ લીધી હોય ને તો બરાબર, પણ પોતાના પાસે મદદ લેવામાં શેની શરમ, હું એમ કહું છું. તે ફાલ્ગુનીના ભાઈની મદદ લેવાની ના પાડી, માન્યું કે આપણે સ્વમાની છીએ, ખુદદાર છીએ, એટલે ન માગે. પણ આ ઘરના ને ઘરના, અને આ મેં તને એમે કીધું કે મારા અને ફાલ્ગુનીના બધાય દાગીના અમે કાઢી નાખીએ, કાંઈ અમારે પહેરવું નથી અને દેવું ચૂકવી દઈએ, તોય તું ના પાડે છે. ઘર વેચીને આપણે ભાડે રહેવા જવાનું મેં કીધું, તોય તું ના પાડે છે. અત્યારે બેન અને ફાલ્ગુની બંને જણા નોકરી કરવાનું કહે છે. અરે બે પૈસાની ઘરમાં મદદ થાય તો તારા માથેથી બોજો હલકો થાય ને. શું બોજો હલકો થવાનો? 5-25 હજારથી થવાનો બોજો હલકો મારો મત? એવું લાગે જ તમને કંઈ? કાંઈ ન હોય ને ત્યારે 5-25 હજાર બહુ વાલા લાગે. ઘર તો ચાલે. હા ભાઈ, આ ટીપે ટીપે જ સરોવર ભરાય હો. અને એક એક કાકરો ભેગો કરશો ને ત્યારે પાડ બંધાય. કાંઈ એક હારે 50,000ની આવક ન આવે. ધીમે ધીમે નોકરીએ ચડશું, દર ભરીએ પગાર વધે ને એમ આપણા ઘરમાં આવક વધતી જાય. ના, તો પણ તમારા લોકોને જે વિચારવું હોય ને એ વિચારો. તમે લોકોએ મારું સારું વિચાર્યું ને એ જ મારા માટે મોટી વાત છે. પણ મારે કેવી રીતે આગળ વધવું ને હું સારી રીતે જાણું છું. કેવો અહમ રાખીને બેઠા છો ભાઈ તમે, તો કઈ ખબર પડે કે નહીં? અને છે ને વિચારવાથી વાણ ન ચાલે, એને હલેસા મારવા પડે. લ્યો, વિચાર સારો રાખો છો ને એટલે બહુ થઈ ગયું, એમ બહુ ન થઈ જાય. મેં કીધું ને ઘર હું આંચવી લઈશ, બધાય કામ હું કરી લઈશ, રસોઈ પાણી હું કરી લઈશ. આ બેવ જણને નોકરીએ જવું છે જવા દે ને બટા. અરે પણ ના તો પાડી વાત અમને કે મારે ઘરની કોઈ સ્ત્રીને કામ પર મોકલવાની થતી નથી. અને હું એક વખત નાકામ થયો એનો મતલબ એમ થોડો કે હું કમજોર છું, નિઠલ્લો છું. આ બીજો બિઝનેસ ચાલુ કરીશ તો એમાંથી ઊભું કરી લઈશ. બિઝનેસ એમને ઊભો થશે, એને માટે ફદિયા નહીં જોઈ. કીધું તો ખરી, મેનેજ કરવા જ જાઉં છું. અને ધીરે ધીરે તમે કહ્યું ને હમણાં એ બધું થઈ જશે મેનેજ. એક કામ કરો, ભાભીને નહીં તો કાંઈ નહીં, મને તો કરવા દેવો ને નોકરી. તું તો જરા પણ નહીં. કાલ ઉઠીને તું સાસરે જાય, તને ત્યાં સાંભળવાનું આવે કે તારા બાપની ઘરે તું નોકરી કરતી હતી, તારા ભાઈને તેવડ નહોતી ઘર ચલાવવાની, તે નુકસાની કરી હતી, આ ને તેને તારે સાંભળવું પડશે. કેવી માન્યતા છે ભાઈ તમારી, કેવી વિચારધારણા છે. રેવા દો ને મમ્મી, આ પાડા ઉપર પાણી રેડો ને એટલું છે, આના મગજમાં કઈ વાત નહીં ઉતરે. હા, અત્યાર સુધી બિઝનેસ સારો ચાલતો હતો ત્યાં સુધી બધાને મજા હતી, હવે પાડો થઈ ગયો. પણ અમે તને જરાય અવળો શબ્દ કીધો? ઉલટાના અમે તો તને એમ કહીએ જ કે અમે તને મદદ કરીએ, પણ તારા આ ખાલી ભેજામાં એ વાત નહીં ઉતરે. જા, તારે કામે જાવું જ ને, તું જા. હા મમ્મી, એને જે કામે જવું હોય ને જવા દો, ખોટી ભેજા મારી શું કરવી એની યારે. હજુ પણ કહું છું મારે તમારી મદદની કોઈ જરૂર નથી. એ હા, જા, તું તારા કામે નીકળ. એ નહીં માને બેટા. ભાભી બોલો ને બેન. બની ગઈ રસોઈ? બસ છો આ બને જ છે. ભાભી ભાઈને કંઈક સમજાવો ને, તમારાથી સમજે તો. અમે તો બધા સમજાવીને થાક્યા છે, કોને ખબર એનામાં શું ઈગો ભર્યો છે આટલો બધી. શું સમજાવું? હું પોતે પણ સમજાવીને થાકી ગઈ છું. કેટલું એ સમજાવ્યું, કેટલા રસ્તા બતાવ્યા, આ જોબ કરવાની વાત કરી, ઘરેણાં આપવાની વાત કરી, પણ ખબર નહીં એમને શું ઈગો છે કે ના હું પુરુષ જાત છું ને, હું બધું જ કરી લઈશ, મને કોઈની જરૂર નથી. આજ એમના મગજમાં ચાલે છે. એનું અહમ ખવાય છે, આત્મસન્માન ખોવાય છે, એવું કહે છે. અરે ભાઈ એને કહીએ, જ્યારે આપણે પાસે રૂપિયા હોય ને ત્યારે આત્મસન્માન નહીં કરાય, ના હોય ને ત્યારે ગમે એ કરવું પડે, કરી લેવાય. એને કહીએ નથી આપણને નોકરી કરવા જવા દેવી, કે નથી બીજું કંઈ કામ કરવું, કે નથી એને કોઈ પાસેથી હેલ્પ લેવી, તો આવી રીતે ભાભી કેટલા દિવસ બેસવાનું આપણે? એ જ તો વિચારવા જેવી વાત છે કે અત્યારે તો થોડા ઘણા પૈસા છે, પછી શું કરશું? ઘરમાં ખાશું કઈ રીતે?
મને એ જ ઉપાધિ થાય છે કે ઘરમાં કંઈ આવક નથી અને જાવક વધારે છે. આવી રીતે હાથ ઉપર હાથ રાખીને પણ કેમ બેહવું ભાભી? કંઈક તો વિચાર કરવો જ પડશે ને, કંઈક રીતે ઘર ચલાવવું જ પડશે ને. એને એ જ નથી સમજાતું કે એણે શું કરવું છે. કોઈની પાસે હેલ્પ લેવી નથી અને ઘર કઈ રીતે ચલાવવાનું એનું પણ ટેન્શન છે. એ જ ને. હવે એમનું મગજ જ કામ નથી કરતું અત્યારે તો. સાયકો છે સાયકો, બીજું કાંઈ નથી. બસ જો, મારો એવું અહમ, નથી. મારો આત્મવિશ્વાસ. એવું નથી બેન, પણ જ્યારે માણસ પર આટલી મોટી તકલીફ આવી જાય ને ત્યારે એનું મગજ આવું જ કંઈ થઈ જતું હોય. એને સમજ નહીં પડે કે શું કરવું અને શું નહીં કરવું. અને આપણે બધા એમને સમજીએ છીએ. ભાભી, તમે ને મમ્મી કદાચ હાથ ઉપર હાથ રાખીને બેહી શકશો, ભાઈ પણ બેહી જાય, પણ મારાથી નહીં બેહાય. કારણ કે મને આવતીકાલની ચિંતા થાય છે. અને આપણી પાસે એટલા પણ પૈસા નથી કે આપણે 6 મહિના બેઠા બેઠા ખાઈ શકીએ. વધી વધીને 8 થી 10 દિવસ, 15 દિવસ, મહિનો. જો ભાભી, મારા મગજમાં એક વિચાર ચાલે છે 2 દિવસથી. જો એમાં તમે મારી હેલ્પ કરો ને તો મમ્મી ના નહીં પાડે, મને મમ્મીની તો ખબર જ છે. હા, જો ભાઈ આપણને બહાર તો નહીં જવા દે, ઓનલાઈન પણ કંઈ વર્ક નહીં કરવા દે, એટલે ભાઈની ખબર વગર આપણે કામ કરીએ ને તો થાય. શું કામ, કયું કામ અને તમારા ભાઈને ખબર વગર કઈ રીતે કરી શકીએ? ટિફિન કરશું ને તો ભાઈને ખબર નહીં પડે, કારણ કે સવાર બપોર સાંજ રસોઈ તો આપણા ઘરમાં બનતી જ હોય. હા, પણ એટલે શું કહેવા માંગો છો? મને કંઈ સમજાયું નહીં. ટિફિન બનાવવાનું ચાલુ કરીએ આપણે બધાનું. આ કોલેજમાં ને જે બાળકો ભણવા આવતા હોય ને બહારના, આ બહારથી જોબ કરવા આવતા હોય કે એનું, એ લોકોનું. અને આમ જુઓ, એમાં ડિલિવરી આપવા માટે પણ મારી પાસે એક મારો ફ્રેન્ડ છે જે આપણી હેલ્પ કરશે, ડિલિવરી આપવા જશે અને ભાઈને ખબર પણ નહીં પડે, જેથી કરીને ભાભી આપણે કાલે સવારે કોઈ પાસે લાંબો હાથ ના કરવો પડે. તમારી વાત તો સાચી છે અને આઈડિયા પણ સારો છે, પણ તમને ખબર છે ને કે તમારા ભાઈ હમણાં ઘરમાં ને ઘરમાં વધારે હોય છે, કશે બહાર આવતા જતા નથી. તો એમને ખબર પડી ગઈ તો? નહીં ખબર પડે. તમને તો ખબર જ છે ને કે મમ્મીને એવું લાગશે ને તો બેહાડી રાખશું ભાઈની બાજુમાં, 2 કલાક વાતચીત કરાવશે ને તો આપણે કરી નાખશું. અને આમ પણ દાળ શાક તમારા બહુ મસ્ત બને છે. તો ભાભી, વધારે કંઈ નહીં તો કંઈ નહીં, 10 લોકોને તો આપણે બનાવી શકીએ ને તો પણ આપણને કેટલો ફાયદો થયો તમને ખબર છે? 100 રૂપિયા પર ટિફિને લઈએ ને તો પણ 10 સવારે ને 10 સાંજે 2000 રૂપિયાનું કામ થાય. એમાંથી આપણા 500-700 રૂપિયા જશે તો 1000 થી 1200 રૂપિયા આપણને કોરો નફો મળશે. એકદમ સાચી વાત છે. અને એવું હોય ને તો હું સવારે થોડી જલ્દી જાગી જઈશ. આ તમારા ભાઈ સૂતા હોય ને ત્યારે ફટાફટ ટિફિન બનાવી દઈશું અને તમે તમારા ફ્રેન્ડને પણ જલ્દી બોલાવી લેજો. કારણ કે હમણાંથી છે ને એ લેટ સુધી જાગે છે અને સવારે ઉઠતા નથી. એટલે 10 વાગ્યા સુધી તો એ સૂતા જ હોય છે. ત્યાં સુધીમાં સવારનું તો બધું કામ થઈ જશે. પછી સાંજની ફિકર છે એ આપણે કંઈક મેનેજ કરી લઈશું. બધું થઈ જશે. અને આમ પણ ભાઈ આખો દિવસ તો ક્યાં ઘરમાં રહીએ છે, 12-1 વાગે એટલે બારો વયો જાય છે, 8-9 વાગે આવે છે, એ પણ તમને ખબર જ છે. એટલે જો આમાં તમે મદદ કરશો ને તો કદાચ આપણે થોડાક સમયમાં આ કરજામાંથી બહાર નીકળી શકશું. ચોક્કસ, કેમ નહીં? તમે તમારા ભાઈ માટે આટલું બધું વિચારો છો તો હું તો એમની પત્ની છું, તો હું શું કામને મદદ નહીં કરું? મને તમારી પાસે આજ અપેક્ષા હતી કે ભાભી મને હેલ્પ કરશે, ના નહીં પાડે. કંઈ નહીં, હું વાત કરી લઉં મારા ફ્રેન્ડને. ઠીક છે. હા, બોલ બોલ. અરે યાર, હું તો ઘરે પહોંચી ગયો. અરે તારો કંઈ કોલ આવ્યો નહીં એટલે પછી મને એમ હતું કે નહીં કામ હોય, પતી ગયું છે કામ. હા હા, પણ ફોન મૂકને ભાઈ, કામ છે મારે. 1 મિનિટ પપ્પા. હા હા, કાંઈ વાંધો નહીં, એક કામ કર, જમીન પછી મળું તને, ચાલ. હે, હા, આપી જાઓ. ઓકે ઓકે. બોલો, શું કામ હતું? બેન આવી હતી. ફાલ્ગુની આવી હતી? શું કહેતી હતી? કંઈ કામ હતું કે પછી એમ જ? કામમાં તો એની વ્યથા કહેતી હતી. હા, અચ્છા, તો પછી તમે વાત કરી અને શું કહ્યું? એને મદદ જોઈએ છે, પૈસા ટકાની જરૂર છે કંઈ? એના ભાઈ બેનને તો બધું જોતું છે અને એને નોકરી કરવી છે, પણ ઓલો મારો બેટો કાંઈ એકે વાતમાં સમજતો નથી. તારે નોકરી નથી કરવી, મારે કોઈની મદદ નથી જોતી. એટલે કોણે? કુમારે આવું કહ્યું? હા, પણ તમે ચિંતા નહીં કરો, આ મહેન્દ્રને હું વાત કરીશ, હે, કે ભાઈ આવી રીતે થોડું કરાય.
અત્યારે આવો સમય છે કપરો, તો પરિવારને મળીને સાથ સહકારથી જ તે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું જોઈએ. મને વાત કરવા ખાતર કર, બાકી એમાં કઈ પાણી હલે એવું છે નહીં. પણ મને એ નથી સમજાતું કે એને વાંધો શું છે? પૈસાની જરૂર છે તો પૈસા માગી લેવા જોઈએ ને. જો અહમ, જે માણસને પોતાનો અહમ ગવાતો હોય ને એ કોઈના બાપનું ન માને. અરે યાર, ગજબની વાત છે. એક તો પોતાને જરૂરત છે, પોતે તકલીફમાં છે, બૈરી એને સાથ દેવા માટે મદદ કરવા માટે તૈયાર છે, છતાં પણ એ એમ કહે છે કે મારે બૈરીને નોકરી નથી કરાવી. અને હું સામે ચાલીને કહું છું કે પૈસા લો, તો કેમ કે પુરુષનો અહમ શું અહમ ગવાય? આવા ટાણે અહમ થોડો જોવાનો હોય, પ્રોબ્લેમનું સોલ્યુશન કેમ આવે એ જોવાનું હોય. અરે મેં બેનને કીધું આ તો ઠીક છે અને માથે દેણું થઈ ગયું છે, બાકી ન થયું હોય ને તો અત્યારે સમય એવો છે કે ઘરમાં જેટલા હોય એટલા કમાઈને જ્યાદા થોડું તો જ ઘર હાલે એમ છે. પણ કાંઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો. એને તો છે ને હું ફોન કરીને બધી વાત કરી લઈશ, કારણ કે એ છે ને આમ કોઈની વાત નહીં માને. એને સરખી રીતે સમજાવવા પડશે કે ભાઈ કપરો સમય હોય ને ત્યારે બધાની મદદ લેવી જોઈએ. માણસને છે ને ધૂળની પણ જરૂર પડે. અત્યારે આ મોટામાં અભિમાન રાખીને અહમ બતાવીને એનાથી કોઈ ફાયદો નથી. આપણે સમજીએ છીએ, એના ઘરના સમજાવીને થાક્યા નથી સમજતા. તું અજમાવી લે, બીજું તો હું. કાંઈ નહીં, હું એને ફોન કરું. ઉપાડશે જ નહીં. હલો. રિંગ વાગે છે, કેસટ બોલે છે. કાપી નાખ્યો કે રિંગ પૂરી થઈ ગઈ ખબર ના પડી ગઈ. બસ અજમાવી લીધું ને. હા, ફોન પણ નથી ઉપાડતા. એ તો હું કહું છું. બેને વાત કરી દીધી છે એટલે સાહેબનો અહમ ગવાતો હશે ને. પણ કાંઈ નહીં, હું એને મળીને એનો અહમ છે ને ઉતારી દઈશ કે આવા સમયમાં બધાને સાથ સહકાર લઈ, સપોર્ટ લઈ અને પછી આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું હોય. પણ નહીં, પોતાને તો આમ રાજા મહારાજા થઈને ફરવું છે, જાણે નીચા બાપના થઈ જવાના હોય એમ. તો બેટા જે કરવાનું હોય ને એ વહેલી તકે કર, નકરી એનું મગજ અત્યારે છે ને પાગલ જેવું થઈ ગયું હોય. ન કરવાનું કરી બેસશે ને તો બધા હેરાન થશું. એવું કાંઈ નહીં થાય ભાઈ. જે આવા અહમી માણસ હોય ને એ કોઈ દિવસે ને આવડો વિચાર ન કરે. કાંઈ નહીં, હું એની સાથે વાત કરી લઈશ, તમે ચિંતા નહીં કરો. આ ચિકનાબેન બહાર ગયા હતા, આવ્યા નથી. કામ પણ પડ્યું છે, શું કરું? અંદર જાઉં? ક્યાંય જવાની જરૂર નથી. હા, અરે પહેલાં મારી વાતનો જવાબ આપ, પછી જ્યાં જવું હોય ને ત્યાં જજે. હા, એટલે કશે નથી જતી, ઘરમાં જ જાવતી હતી. હા, આ તપેલા મોટા મોટા કેમ રસોઈ કરેલા એમનેમ પડ્યા છે? હા, આટલી બધી રસોઈ કોના માટે બનાવી જરા કહીશ મને? અરે એ તો હા, ચિકનાબેનના ફ્રેન્ડ લોકો આવવાના હતા ને. કેટલા જણા આવવાના હતા? આઈ થિંક 4, 5, 10? હા, 8-10 ફ્રેન્ડનું બોલતા હતા જિજ્ઞાબેન. હા, એ લોકો આવવાના હતા એટલા માટે થોડું વધારે જમવાનું બનાવ્યું. 8-10 એ અને 5 આપણે, એટલે 15 જણાની રસોઈમાં 50 જણનું તપેલું મૂકે એટલે તને શું લાગે છે હું ગાંડો છું? આ તમને લોકોને ચોખ્ખા શબ્દોમાં મેં ના પાડી હતી કે કોઈ પણ પ્રકારનું કામ મારે તમારી પાસે નથી કરાવવું, તો પણ ટિફિન સેવા શા માટે ચાલુ કરી? અરે તો શું થઈ ગયું? તમે ઘરની બહાર કામ કરવાની ના પાડી તો અમે ઘરમાંથી કામ કરીએ છીએ, તો અમને કરવા દો ને. એમાં તમને તકલીફ શું છે? તમને લોકોને નથી ખબર. તકલીફ તમને નહીં પડે, મને પડશે. હું અહીંથી નીકળીશ ને એટલે લોકો કહે છે કે બૈરીની કમાણી ઉપર જીવે છે. હવે આવું બધું છે ને પહેલાંના જમાનામાં હતું. અત્યારે બધાની જ લાઈફસ્ટાઈલ અલગ થઈ ગઈ છે. લોકો જેટલા એ ઘરમાં લોકો હોય ને એટલા બધા જ કમાવા જતા હોય છે. એવું કંઈ રહ્યું નથી. આપણા ત્રીજે ઘરે પેલી મોસમી એ પણ જોબ કરે છે ને, તો એના ઘરવાળાના કાંડામાં એને ખવડાવવાની તેવડ નહીં હોય એટલે એની બાયડીની કમાણી ખાતો હશે. હં, મારે છે ને 1 પણ રૂપિયાની ઇન્કમ તમારા લોકોની નથી જોઈતી, નથી તારી જોઈતી કે નથી મારી બેન પાસેથી. હં, હજી એ તમારું બળ તો એવું ને એવું જ છે. ભલે રૂપિયા નથી વધ્યા, અત્યારે લેન્ડા લોકો ફોન પર ફોન કરે છે, કાલે ઉઠીને ઘરે આવી જશે, તો પણ તમારું બળ તો ત્યાં ને ત્યાં જ છે. ઈગો એમનો એમ જ છે, એમાં કોઈ પરિવર્તન નથી આવ્યું અને તમારે લાવવું પણ નથી. નહીં આવે. અને મારા લેણદારો ઘરે આવીને તમને આંગળી પણ ચીંધે ને ત્યારે મને કહેજો. કોઈનામાં એટલી તેવડ નથી
કે મારા ઘરની સ્ત્રી ઉપર આંગળી ચીંધે. હા, એટલી તાકાત છે મારામાં. જો તમે શાંત થઈને વિચારો કે અમે લોકો જે પણ કાંઈ કરી રહ્યા છીએ એ તમારા માટે કરી રહ્યા છે, તમને સપોર્ટ કરવા માટે. અને તમને કહું, થોડી ઘણી તો અમે ઇન્કમ કરી પણ લીધી છે. હવે જેટલું બને એટલું જલ્દી મહેનત વધારે કરશું ને તો તમારું બધું દેવું પતી જશે. અમે તમને સપોર્ટ કરવા માંગીએ છીએ. સપોર્ટ નથી જોતો. બે હાથ જોડું છું તમારા લોકો આગળ. તમને લોકોને સમજ નથી પડતી કે મારે તમારા લોકોની હેલ્પ નથી જોઈતી. અને તમારી પાસે જે ઇન્કમ થઈ હોય ને, કોઈ અનાથ આશ્રમમાં જઈને દાન કરી આવો. એમાંથી એક પણ રૂપિયો મારે નથી જોઈતો. તમે ભૂખ્યા રહો છો, ભલે મારી માથે લેણું થઈ ગયું. કેવી વાત કરો છો? આટલું બધું સમજાવવા છતાંય તમને સમજ નથી પડતી કે અમે જે પણ કંઈ કરી રહ્યા છે તમારા માટે કરીએ છીએ, તો તમને સમજ પડવી જોઈએ. હવે જો હું ગુસ્સાથી કે ગરમ થઈને વાત નથી કરવા માંગતી, એટલા માટે શાંતિથી સમજાવું છું. ઉલટાનું તમારે તો અમને લોકોને સપોર્ટ કરવો જોઈએ કે ચાલ તને કંઈ કામ હોય તો હું તને પતાવી આપું. એની જગ્યાએ તમે તમારું બળ ત્યાં ને ત્યાં જ રાખી મૂક્યું છે. મેં તમારા લોકો પાસે સપોર્ટ માંગ્યો? હે? કોઈ હેલ્પ ન માંગે અને તમે એની હેલ્પ કરવા જાઓ ને, એવા લોકોને શું કહેવાય તને ખબર છે? મૂર્ખા કહેવાય, મૂર્ખા. હા, તો છીએ અમે મૂર્ખા, કેમ કે અમને જ છે ને તમારા પ્રત્યે લાગણી છે. તમારું વિચારીએ છીએ અમે કે જલ્દીથી જલ્દી તમને આ મુસીબતમાંથી બહાર નીકાળીએ. તમને જે પણ તકલીફો થઈ રહી છે, તમે જે પણ પ્રેશરમાં જીવો છો, એ બધામાંથી બહાર લાવીએ. પણ ના, તમને છે ને અમારી વાત પર કોઈ એક રત્તીભરનો પણ વિશ્વાસ નથી કે ના આ લોકો મારા માટે વિચારે છે. તમને તો બસ એક જ વસ્તુ છે કે મારો હમ ના ગવાવો જોઈએ. કોઈ આવીને મને કહી ના જવું જોઈએ કે બૈરીની કમાણી ખાય છે. કોણ આવીને કહી જવાનું છે? કોણ? આ સોસાયટીવાળા કે સમાજવાળા? આ સમાજવાળા ક્યારે તમને કામ આવવાના છે? અત્યારે તમને તકલીફ છે, જાઓ સમાજના એક વ્યક્તિ પાસે જાઓ અને કહો કે મને આ તકલીફ છે. આપી દેશે તમને કોઈ રૂપિયા? મારે ઘરવાળાની જરૂર નથી હેલ્પની. તો તને શું લાગે છે હું કોઈ પાસે, સમાજ પાસે હાથ લાંબો કરવા જઈશ? અને શું કીધું તે? લાગણી. તો લાગણી તમને લોકોને જ મારી સાથે છે. હે? હું તમારી પાસેથી હેલ્પ નથી માંગતો, એનો મતલબ એમ નથી કે મને તમારી સાથે કોઈ લાગણી નથી. 100 વાતની એક વાત છેલ્લા શબ્દોમાં કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લેજે. અને આ વાત જીજ્ઞાને પણ કહી દેજે કે આજ પછી ઘરમાં કોઈ પણ પ્રકારનું વર્ક તમારા લોકોએ નથી કરવાનું. કેવો માણસ છે! એને મદદ કરીએ તો પણ નથી સમજતો. જીજ્ઞા, એ જીજ્ઞા, હા બેટા ટિફિન તો બધા ભરાઈ ગયા છે. આ તપેલા ઘસવાના છે, એટલું કરી નાખીશ? કરી નાખશું. રોજ વાસણ ઉટકું જ છું ને, ભાભી રોટલી કરે ને હું વાસણ ઉટકું છું. હા બસ, તો તું એ કરી નાખ. એટલે ઓલી આવે ને તો એની પાસે હું રોટલી કરાવડાવે. હા. ફાલ્ગુની, ઈ કામ બેટા ટિફિન તો બધા ભરાઈ ગયા છે, હવે ખાલી રહી છેલ્લી રોટલી, એ તું કરી નાખ. એટલે હું ઓલો ફોઇલમાં એને નાખી અને મૂકી દઉં ટિફિનમાં. કઈ જરૂર નથી બા એની. કેમ? હવે ટિફિન પણ આપવા જવાની કોઈ જરૂર નથી. કા શું કામ? એક કામ કરો, અહીંયા કોઈ ગરીબ રહેતું હોય ને એ લોકોને ત્યાં જઈને ટિફિન મોકલી આપો. અરે પણ ભાભી શું થયું છે? કેમ આવું બોલો છો? તમારા ભાઈને ખબર પડી ગઈ છે કે આપણે ઘરેથી આવી રીતે ટિફિન કરીએ છીએ અને એમને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી છે કે આવું બધું કરવાની કોઈ જરૂર નથી. ભાઈ પણ કેવો ગજબનો છે હે! પોતાને કંઈ કામ મળતું નથી અને આપણે કામ કરીએ તો નકરી આર્ગ્યુમેન્ટ જ કરવી છે. જો એ બોલ્યા કરે, આપણે કરીએ અને મહેન્દ્ર આવશે ને તું એને સમજાવી દઈશ. અરે આટલું બધું રાંધેલું, આટલા ટિફિન 15 ટિફિન કર્યા છે, તો એ કોને આપવા જવાના? મમ્મી મેં બધી રીતે સમજાવી જોયું પણ મને નથી લાગતું કે આપણી વાત એમના મગજમાં આવે. બસ એમને તો એ જ છે કે હું સ્ત્રીઓના હાથે કમાયેલા રૂપિયા વાપરું, એ મને ન પોસાય. એટલા માટે મારા ઘરની કોઈ સ્ત્રી પૈસા માટે કોઈ કામ ન કરવી જોઈએ. અને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે જીજ્ઞાને પણ આ વાત સમજાવી દે છે. અરે એ ભલે ને ગમે તે બોલ્યા કરે, એનું કોઈ પણ બોલેલું આપણે ધ્યાનમાં લેવાનું નથી. આપણે જે કામ કરીએ છીએ એને કરતા રહેવાનું છે. બા તમે શું કરી લેવાના હતા? શું સમજાવી લેવાના હતા? આટલું બધું સમજાવવા છતાં એ મારી એક પણ વાત નથી માની અને મને એટલા બધા અપશબ્દો બોલ્યા છે ને કે નહીં પૂછવાની વાત.
જુઓ મને નથી લાગતું કે આપણે એમને કોઈ મદદ કરી શકીએ. મદદ એની કરાય કે જેને મદદની અપેક્ષા હોય. આ વ્યક્તિને કોઈની મદદ જ નથી જોઈતી. એણે કોઈને કંઈ કામ કરવા દેવું જ નથી. એને કોઈનો સાથ જ નથી આપવો. તો કઈ રીતે આપણે મદદ કરવાના હતા? જુઓ મમ્મી, હવે ભાઈનું વધતું જાય છે હો. તમે ઘરના વડીલ છો, તમે બોલો. માન્યું કે ભાઈ બાપ ઠેકાણે છે, ઘરનો મોભો છે, છત છે, પણ એમનો મતલબ એમ નથી કે એનું ધાર્યું કરે. આ બધું એનું ખોટું જ છે. હવે તમારે બોલવું છે કે હું બોલીશ? જો હું બોલવા જઈશ ને તો ભાઈને ખોટું લાગશે અને ભાઈ બહેનના સંબંધ બગડશે ને એ નોખું. બસ પણ કોઈ પણ કામ કરવા નથી દેવા. પોતાને કામ મળતું નથી, આપણે કામ કરીએ છીએ, ઘરમાં બે પૈસા લાવીએ છીએ તો પણ એનો અહમ જાય છે. થાય, પુરુષ છે ને એટલે એવું થાય. પણ ચિંતા જરાય નહીં કરો. આપણે જે કામ કરીએ છીએ ને પારકી નોકરી તો કરતા નથી, ઘરમાં રહીને કામ કરીએ છીએ, ટિફિન મોકલીએ છીએ. આ તો અન્નપૂર્ણાનું કામ છે. અને આવવા દો એને આજે સાંજે, પછી હું એને સમજાવીશ. માને કેમ નહીં? મને તો નથી લાગતું કે એ કોઈ વાતમાં માને, કારણ કે મેં પણ એ જ સમજાવ્યું કે તમે બહાર નોકરી કરવા જવાની ના પાડી તો અમે લોકો એ વાત માની લીધી. પણ ઘરમાં રહીને અત્યારે જે ટિફિનનું કરીએ છીએ એમાં તો તમને કોઈ તકલીફ નહીં હોવી જોઈએ. તો મને ગામવાળાની ને સમાજવાળાની વાતો કરવા બેઠા. મેં કહ્યું કે આ સમાજવાળા અને ગામવાળા તમને આવીને પૈસા આપી જવાના છે, આ લેણદારોના મોહ બંધ કરાવી જવાના છે. પણ ના, એમણે તો કોઈ વાત સાંભળવી કે સમજવી જ નથી. રહેવા દો, એ નહીં સમજે. એમને જે કરવું હોય ને એ કરવા દો. એ બાયડીની વાત નહીં માને, પણ માની વાત માનશે જ. અને કેમ મનાવું ને એ મને ખબર છે. હું જઈને મનાવીશ એને. ચાલો આ વાસણ ઘસી કાઢો ને રોટલી કરવા માંડો. હાલો. ભાઈ આવે ને તો બોલજો. તમે બેવ જણ્યું જરાય ચિંતા ન કરો. આજે તો હું પણ એ જ મૂડમાં છું કે આજે હું જીતી જ જઈશ. આપણે જીતી જઈશું ત્રણેય જણા. એ ના શું પાડે? મને તો છે ને એમના ગુસ્સાનો ડર લાગે છે. એટલો ગુસ્સો કરીને ગયા છે ને, અત્યારે આપણે ત્રણેય જણ એમની સાથે આવી રીતે જો મગજમારી કરશું ને તો વધારે ગુસ્સો કરશે. એના કરતાં બા રહેવા દો ને, નથી વાત કરવી. ના, વાત તો કરવી જ પડશે. એ જેમ મનમાની કરે એમ કરવા દેવાની. એક તો આ લેણદારો ને દેણદારોના બધાના ફોન આવે છે અને બધાય આવવાનું અહીંયા કહે છે. એક બાજુ એનાથી ડરે છે અને અહીંયા શું થયું? સારી નોકરી ગોતીને આવ્યા? મળી કઈ સારી નોકરી તમને? નથી મળી. અહમ ખવાય કાંઈ તમારો સારી નોકરી ગોતવા જાવ તો. જાવ જ છો રોજ, મફતના રોટલા નથી તોડતો. અત્યાર સુધી તમારું બધાનું પાલન પોષણ મેં જ કર્યું છે, એટલે સંભળાવવાની કોઈ જરૂર નથી. બસ અને આ માય. છે ને બધું બંધ કરી દેજો. બસ માય બસ, બહુ થયું હવે. એટલો બધો અહમ પણ સારો નહીં કે એ અહંકારમાં ફરવાઈ જાય. યાદ રાખજે, નોકરી ગોતવા જાય છે, નોકરી મળતી નથી. અહીંયા ઘરમાં દિવસે દિવસે અનાજ ખૂટતું જાય છે. જે આપણે વર્ષનું ભરીએ છીએ ને એ પણ ખૂટતું જાય છે. અને હજી બસ આ લોકોએ નોકરી નહીં કરવાની, હું કરીશ. શું કરીશ તું? અનાજ મારા લીધે નથી ખૂટતું બા. આ તમે લોકો જે ટિફિન બનાવો છો ને એના લીધે ખૂટે છે. હા, તો એ ટિફિનવાળા આપણને 2 પૈસા આપીને જાય છે, ખૂટતું નથી. પણ જો આમને આમ રહેશે અને તું આ બધું બંધ કરાવશે ને તો એક દિવસ એવો આવશે કે આપણે ચારેય મંદિરના પગથિયે બેસવું પડશે કટોરો લઈને. એ એક જ કટોરો રહેશે પાછો. તો પણ તમને લોકોને હું નહીં કહું કે તમે મારી સાથે કટોરો લઈને બેસો. હા, ભૂખ્યા મારી નાખજે. પછી અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નહીં રહે. તું કહીશ નહીં પણ કાંઈ કરીશે નહીં. અક્કલ રાખ. આ બેઉ છોકરીઓ ભણેલી ગણેલી છે. માણા ભણાવે ગણાવે શું કામ કે એના ઘરના નબળા દિવસોમાં એનું ભણતર કામ આવે. પણ નહીં, અહીંયા તો આપણે અભિમાનના પૂતળા કરવા જ નથી દેવું. ભલે ભૂખે મરી જઈએ. મોટા ભાઈ, તમે શું કામ નથી કરવા આપતા? એનું કારણ એ છે ને કે આ સમાજના કુટુંબના લોકો વાતો કરશે, સોસાયટીમાં વાતો કરશે. તો કોઈ આપણા કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ આપણા ઘરમાં આવ્યું હા કે ના પૂછવા. ખરાબ પરિસ્થિતિમાં કોઈ પણ કુટુંબના હાથ પકડો, કોઈ એમ કીધું કે તમે મૂંઝાતા નહીં, હું બેઠો, હું તમને 5 રૂપિયા અપાય. કોઈ વ્યક્તિ આવ્યું છે હા કે ના? મને કહો તો ખરી. પણ હુકમ અપેક્ષા રાખવાની નથી આવ્યો ને તો પછી મારા ભાઈ કામ નાનું કે મોટું કોઈ પણ કરે, કામ કહેવાય. આપણા ઘરમાં 2 રૂપિયા આવે છે ને આપણે એ જોવાનું હોય અને આપણું ઘર કેમ હાલે છે ને એ જોવાય. હું તો હજી કહું છું ભાઈ કે હા આ બધું ઊંધું વળી જાય ને એના કરતાં સમજી જાઓ ને તો સારું છે. તમે મહેન્દ્ર, એક વાત યાદ રાખજે બેટા, ચોરી અને છીનાળું એ 2 જ કામ એવા છે
જે ક્યારેય માણસે ન કરવા જોઈએ, ભલે ભૂખે મરી જાય, પણ એના સિવાયના બધાય કામ નાના નથી. એ 2 પૈસા રળી દેશે, ટીપે ટીપે સરોવર ભરશે ને કાંકરે કાંકરે પાળ બાંધશે. બા એમને જોબ પણ મળે એમ છે, પણ એમને એ છે કે એમના પોસ્ટની એમના લેવલની નથી મળતી, એટલા માટે એ જોબ પણ નથી કરી શકતા. મેઇન વસ્તુ જે છે કે એમનામાંથી અહમ જતો જ નથી કે હું જ કંઈક છું ને મારે જ બધું કરવાનું છે, હું જ બધું કરી લઈશ. અને મોટા ભાઈ અમે આ ટિફિન કરીએ છીએ ને એમાં કેટલો નફો મળે ખબર છે? 500 રૂપિયાના વપરાશમાં આમાં બીજા 1500 રૂપિયા મળે છે અમને. અને ટિફિન તો હારામાં સારું, અમારે તો ઘર ભરીને જ જવું પડતું. ઘરમાં બેઠા બેઠા અમે કામ કરીએ છીએ. અને આ રોટલો કેવો ખબર? નીતિનો રોટલો કેવા હે. કોઈ એમ તો નહીં કહે કે મહેન્દ્રની બેન, મહેન્દ્રની માં, મહેન્દ્રની બાયડી બહાર ખરાબ કામ કરીને રૂપિયો લાવી. બધા એમ જ કહે કે નહીં, પરસેવાની કમાણી નો એના ઘરમાં રૂપિયો છે એમ. મહેન્દ્ર, એક વાત ખાલી તું મારી કાન ખોલીને સાંભળ. અમે જ્યારે શરૂઆત કરીને, ભલે કરી તારાથી છુપી રીતે, એક જ ટિફિન મોકલેલું, અને તું માનીશ અત્યારે 45 ટિફિન થઈ ગયા છે. એ શેને લીધે? અમે ક્યાંય પેપરમાં નથી આપ્યો, અમે ક્યાંય લેબલ નથી માર્યા, અમે ક્યાંય ફ્લાયર્સ નથી આપ્યા, અને છતાંય આપણો સ્વાદ આજે બધે ફર્યો છે. અને આ 45માંથી 4500 ટિફિન ક્યારે થશે ને એની કોઈ ખાતરી નથી બેટા. સારામાં સારો ધંધો છે, આમાંથી આપણા ઘરનું પોષણ થાય છે. આપણે બહાર શાક લેવા જવું પડે છે આપણા માટે? નહીં બેટા, હજી માન, કાંઈ ખોટું નથી. અમારા 3 સાથે તું ભળીશ ને તો તું 5000 ટિફિન પહોંચાડી શકે ને એટલો તાકાતવર થઈ જઈશ. હા મોટા ભાઈ, ગમે એમ ધંધો તો આપણા ઘરનો રહે, કોઈના બાપની હાડી બહાર નહીં રહે, કોઈના હાથે દબાઈને પણ રહેવું નહીં પડે આપણે. અને ચારેય ભેગા મળીને કામ કરશું આપણે. આખો દી બધા એકની હામાં ને હામાં તો કરીએ આપણે. કાલ સવારે કોઈ એમ કહી નહીં જાય કે મેં તને 5 રૂપિયા આપ્યા હતા કે તું મારી ત્યાં કામ કરી ગયો એમ. મજા આવશે તો કરશું, નહીં મજા આવતી બંધ કરી દેવું આપણે આ કામ. તમને સારી નોકરી મળે ત્યારે, પણ ન મળે ત્યાં સુધી તો આપણે આ કામ કરો. બીજી વાત, જેમ આપણા ટિફિન વધશે ને એમાં અમે 3 અને તું ચારે પહોંચી નહીં વળીએ. એ વખતે રોટલી કરવાવાળા બેન રાખવા પડશે, વાસણ ઘસવાવાળા કોઈ બેનભાઈ રાખવા પડશે, કામ કરવાવાળા રાખવા પડશે. તો એ બધાયના રસોડા આપણાથી ચાલશે. તો તું વિચાર કર કે એ લોકોની દુઆ આપણી સાથે હશે અને તું ક્યાંથી ક્યાં પહોંચી જઈશ બેટા. હું તો કહું છું તમે અમારી મદદ કરો આમાં, અને તમે આ નોકરી ગોતવાનું બધું બંધ કરી દો. કહો ને ભાભી તમે 2 શબ્દ. જો શાંતિથી વિચાર કરો, અમે જે કરીએ છીએ ને એ એકલું અમારા માટે નહીં, આપણા ઘર માટે, આપણા પરિવાર માટે કરીએ છીએ, તમારા માટે કરીએ છીએ. તમારે તો ખુશ થવું જોઈએ કે આજે મારી પાસે કોઈ સહારો નથી તો મારા ફેમિલીવાળા આગળ આવ્યા છે. મારી બેન, મારી વાઈફ, મારી મા, જે આટલી ઉંમરે પણ મને સપોર્ટ કરવા તૈયાર છે. તમે એ ખુશી માણવાની જગ્યાએ એમ કેમ અફસોસ માનો છો કે આજે મારે બહેરાઓના રૂપિયા લેવા પડે છે? એવું કાંઈ નથી હોતું. આપણે પરિવાર છીએ. આ સમયે આપણે એકબીજાને મદદ નહીં કરશું તો કોઈ બહારવાળો આવીને 1 રૂપિયો નહીં આપી જાય. બસ ફાલ્ગુની, બસ સમજાઈ ગયું મને, તારી બધી જ વાત સમજાઈ ગઈ. હા, તમે લોકોએ કહ્યું એમ મારો અહમ ગવાતો હતો. મને એમ હતું કે હું જાતે બધું કરી લઈશ. અમારો બિઝનેસ ચાલતો હતો ત્યાં સુધી તો કંઈ વાંધો નહોતો. બધા મારા આગળ પાછળ દોડતા હતા, સર કહેતા હતા. પણ જ્યારથી લોસ ગયું છે ને ત્યારથી કૂતરોય મને પૂછતો નથી. નોકરી માંગવા જાઉં છું ને તો ત્યાં બધી જગ્યા પર મારો અહમ આડે આવે છે કે તમે તો બિઝનેસમેન હતા ને, તમારે આવી નોકરી થોડી કરે. પણ મને કોઈ નોકરી નથી આપતું, ફક્ત તમારા અહમના લીધે. તમે મારા પોતાના છો, મારી હેલ્પ કરતા હતા. ભૂલી ગયો હતો હું કે પરિવાર છે ને એ હંમેશા તકલીફના સમયોમાં સાથે ઊભું રહે ને એ જ સાચો પરિવાર કહેવાય. બા, ભૂલ હતી મારી. બેન, તને પણ મેં ઘણું બધું કહ્યું છે, અને સૌથી વધારે તને ફાલ્ગુની. તું તો મારી અર્ધાંગીની છે. હંમેશા તકલીફોમાં મારી સાથે ઊભું રહેવાની કસમ ખાધી છે. અને ખરા અર્થમાં કહું ને તો તે તારું વચન પણ નિભાવ્યું. પણ હું જ તને સમજી ના શક્યો. પણ હવે તને વચન આપું છું કે આજ પછી તમે લોકો જે કામ કરો છો ને એ કામને હું એ લેવલ સુધી લઈ જઈશ ને કે લોકો જોતા રહેશે. તમે 4500 ટિફિન કયા છે ને બા,
10,000 ટિફિન સુધી પહોંચાડવાની જવાબદારી મારી, એ પણ 1 વર્ષમાં. કારણ કે તમે તો જાણો છો ને કે માર્કેટિંગનો હું એક્સપર્ટ છું ને. જો આજ પછી તમારા લોકોએ ઘરની બહાર જવાનુંય નથી. આ શાકભાજી લેવા જવાનું, પછી કિરાણું લેવા જવાનું, મરી મસાલા ખૂટી જાય એ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત ટિફિન પહોંચાડવાનું. આ બધું જ હું એકલા હાથે કરી શકું એમ છું. હા રોટલી બેટા, પણ તમે જ કરશો ને દુધા જ્યારની. અરે આપણે મશીન મુકાવી દઈશું, ચિંતા શું કામ કરો છો? બસ તારી હિંમતની અમને જરૂર હતી બેટા. પણ સૌથી મોટો થેન્ક યુ તો તમારે તમારી બેનને કહેવો પડશે, કારણ કે આ આઈડિયા એમનો જ હતો. હા, એનો આઈડિયા હોય જ ને, કારણ કે નાનપણથી જ તે થોડુંક મગજ એનું છે ને, પેલું હિન્દીમાં કહેવાય ને ખુરાફાતી માઇન્ડ, એ ટાઈપનું છે. નવા નવા આઈડિયા શોધતી જ હોય. એવું નથી, એમનું માઇન્ડ પણ છે ને બિઝનેસ માઇન્ડ છે, એના ભાઈની જેમ. મારા ભાઈનું મગજ તો ખાલી જ છે, જોયું ને અત્યાર સુધી બધાએ. ના ના, બિઝનેસમાં તો સારું ચાલે છે, પણ હવે અમુક જગ્યાએ થોડું આમ તેમ હોય. બસ હવે મેણા નથી મારવા, જો. ચાલો બધા કામે વળગીએ. અને સૌથી પહેલાં મારે તમને બધાને એક વાત કરવી છે. તમારા બધાનું મેં ક્યાંક ને ક્યાંક દિલ દુભાવ્યું છે. માફી નથી માગવી, બસ અમે બધું સમજી ગયા. બસ, માફી ચાલો મળી ગઈ, ચાલો મળી ગઈ, ચાલો મળી ગઈ, ચાલો. હાલો. રોટલી બાકી છે, ચાલો રોટલી કરવામાં મદદ કરો ને પણ. વહેણા કરજો. ચાલો, ચાલો, હું આવું ચાલો. છું ભરવા, બીજું કઈ ન કરતા.